ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આશુતોષ વિદ્યાલયમાં ઓનલાઈન ચાલતા લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન ભણીશું. જેમાં ચેપ્ટર નંબર 14 જેનું નામ છે સંસાધનોનું જતન અને સંરક્ષણ. તો સંસાધનોનું જતન, તેની જાળવણી કેવી રીતે કરવી, તેનું સંરક્ષણ કેવી રીતે કરવું, જે આપણે આ પાઠમાં માહિતી મેળવીશું. તે પહેલાં સંસાધન એટલે શું, જે આપણે જોઈએ. તો સંસાધન એટલે કે સંપત્તિ. કુદરતમાં હજારો તત્વો આવેલા છે, જેમાંથી આપણે અમુક તત્વોનો ઉપયોગ કરીએ છીએ. બધા જ તત્વો છે એ સંસાધન નથી, જેનો આપણે આપણી વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય મારફતે ઉપયોગ કરીએ છીએ અને આપણા જીવનમાં જે ફળદાયી નીવડે છે તેને આપણે સંસાધન તરીકે ઓળખીએ છીએ. તો જોઈએ. સંસાધન પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહેવામાં આવે છે. હવે આપણને જે કાંઈ પણ પૃથ્વી પરથી મળે છે અને માનવી તેનો ઉપયોગ કરે છે, તેને ઉપયોગમાં લે છે, તે કુદરતી તમામ જે કાંઈ પણ પદાર્થો છે તેને આપણે સંસાધન કહીએ છીએ. તમને 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે, કુદરતી સંસાધનો કોને કહેવાય? તો પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહેવામાં આવે છે. હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. હવે આપણને જે કાંઈ પણ હવા છે, પાણી છે, જમીન, વનસ્પતિ અને જે ખનિજોના સ્વરૂપમાં જે કુદરત તરફથી આપણને જે કાંઈ પણ ભેટ મળી છે એ દરેકનો કુદરતી સંસાધનમાં સમાવેશ કરવામાં આવે છે. સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. એટલે કે દેશનું જે આખું અર્થતંત્ર છે એ સંસાધન ઉપર આધારિત છે. તે કરોડરજ્જુ સમાન છે. એટલે કે આપણે કરોડરજ્જુ વગર ઊભા રહી શકતા નથી. એવી જ રીતે દેશ છે તે કુદરતી સંસાધન ઉપર નભેલું છે. તેને જે છે આ સંસાધનની જરૂર પડે છે. સંસાધન વગર છે એ આપણું અર્થતંત્ર છે એ ખોરવાઈ જાય છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો છે. હવે આ જે સંસાધન છે તે લોકોને શક્તિ તેમજ સમૃદ્ધિના આધારસ્તંભ સમાન છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ પણ છે. તો આ જે સંસાધનો છે એની કેટલીક એવી ચોક્કસ વિશિષ્ટતાઓ છે અને કેટલીક એવી એની ઉપયોગિતાઓ પણ છે. સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. તે સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા માટે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે સામાન્ય રીતે આ જે સંસાધનો છે એ મર્યાદિત એટલે કે ઓછી માત્રામાં ઉપલબ્ધ છે. તો આવા જે સંસાધનો છે તેને વધુ ઉપયોગી બનાવવા માટે આપણે વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ સંસાધનોના પ્રકાર. તો સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. કઈ રીતે? તો ખેતીથી શરૂ કરી અને ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે. તો ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને જે પરિવહનની પ્રવૃત્તિ એટલે કે જે વાહન વ્યવહારની પ્રવૃત્તિ છે એ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય એ રીતે આપણને કુદરતી સંસાધનો છે એ ઉપયોગી નીવડે છે.
ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનો આપણને ઉપયોગી છે. ખોરાક તરીકે એટલે કે જે અનાજ છે, જે શાકભાજી, જે ફળ છે. ત્યારબાદ જમીન, જેની ઉપર આપણે વસવાટ કરીએ છીએ, અને જે વનસ્પતિમાંથી આપણને જે પ્રાપ્ત થતી વિવિધ સામગ્રીઓ જે છે, તેમજ ઈંધણ એટલે કે લાકડું અને ઉર્જા તરીકે આ સંસાધનો આપણને ઉપયોગી છે. ત્યારબાદ સંસાધનોને સામાન્યતઃ બે જૂથોમાં વહેંચવામાં આવે છે. હવે સંસાધનને બે જૂથમાં વહેંચવામાં આવે છે. એક છે કુદરતી અને બીજું છે માનવ નિર્મિત. હવે કુદરતી સંસાધનમાં શેનો સમાવેશ થાય છે? તો ભૂમિ, જળ, ખનિજો અને જંગલોનો કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે. આ દરેક સંસાધન છે એ કેવા સંસાધનો છે? તો કુદરતી સંસાધનો છે, જે આપણને કુદરત તરફથી બક્ષિસ સ્વરૂપે મળેલા છે. ભૂમિ છે એટલે કે જમીન, પાણી, ખનિજો અને જંગલો જે કુદરતી સંસાધનમાં તેનો સમાવેશ થાય છે. હવે કુદરતી સંસાધનની અંદર બે પ્રકાર પડે છે, જૈવિક અને અજૈવિક. તો ભૂમિ, હવા, જળ, જમીન એ અજૈવિક સંસાધનો છે, જ્યારે જંગલો અને પ્રાણીઓ છે એ જૈવિક સંસાધનો છે. માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો કહેવામાં આવે છે. હવે માનવ નિર્મિત સંસાધનમાં શેનો સમાવેશ થાય છે? તો જે માનવીએ જે સર્જેલા ઔદ્યોગિક એકમો, જે માનવીએ બનાવેલા જે ઉદ્યોગો છે, સ્મારકો છે, ચિત્રકળા અને જે સામાજિક સંસ્થાઓ છે, એ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે. તો મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે. હવે માનવીમાં જે જ્ઞાન રહેલું છે, જે બુદ્ધિ છે, કૌશલ્ય છે અને તેનામાં સ્વાસ્થ્ય અને જે અન્ય ગુણોનો સમાવેશ છે, તેનો પણ માનવ સંસાધનમાં ઉપયોગ થાય છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. હવે આ જે કુદરતી સંસાધનો છે તેના વિકાસ માટે માનવ સંસાધન પણ હોવું જરૂરી છે. માનવીમાં જો બુદ્ધિ હશે, જો તેનામાં યોગ્ય જ્ઞાન હશે, તેનામાં કૌશલ્ય હશે, તો જ તે અલગ અલગ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી શકશે અને તેનો વિકાસ પણ કરી શકશે. એટલા માટે કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. કેટલાક એવા સંસાધનો છે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે. તો કેટલાક સંસાધનો છે એ એવા છે કે જે અમુક ચોક્કસ સમયમાં પોતાની મેળે નિર્માણ પામે છે. જેમ કે ઝાડ પાન, પશુ પક્ષી વગેરેમાં પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે. તો આ જે ઝાડ છે, પાન છે, પશુ પક્ષી છે, જેનું નિર્માણ સ્વયં રીતે થતું હોય છે. આમ વન અને વન્યજીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. એટલે કે જે વન એટલે કે જે વૃક્ષો છે અને જે વન્યજીવો છે એ પણ ચોક્કસ સમયમાં પોતાની મેળે જે છે એ સ્વયં નિર્માણ પામતા રહે છે. ત્યારબાદ જોઈએ સંસાધનોનું સંરક્ષણ. હવે સંસાધનો જે કાંઈ પણ છે તેની જાળવણી કેવી રીતે કરવી જે જોઈએ. તો કુદરતી સંસાધનો મર્યાદિત છે. એટલે કે જે આપણને કુદરત તરફથી જે સંસાધનો મળ્યા છે, જેમ કે ભૂમિ છે, જળ, ખનિજો, જંગલો, જે કાંઈ પણ આપણને મળ્યું છે,
એ સંસાધનો કેવા છે? તો મર્યાદિત છે, ઓછી માત્રામાં છે. જ્યારે માનવીની જરૂરિયાતો છે એ કેવી છે? અમર્યાદિત છે. છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. હવે આ જે સંસાધનો છે એની માત્રા છે એ મર્યાદિત છે અને માનવીની જરૂરિયાતો છે એ દિવસે ને દિવસે વધતી જાય છે. એટલે કે એની જરૂરિયાતો છે એ અમર્યાદિત છે. છેલ્લા કેટલાક વર્ષોથી જે ટેકનોલોજી ક્ષેત્રે થયેલો જે અસાધારણ વિકાસ અને જે વસ્તી વધારાને કારણે સંસાધનોનો ઉપયોગ છે એ ખૂબ જ વધી ગયો છે. પાણી છે, જમીન છે, અલગ અલગ પ્રકારની જે ખનિજો છે, જંગલો છે, તો આ દરેક જે સંસાધનો છે તેમનો ઉપયોગ વધી ગયેલો જોવા મળે છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે કે જો આ પરિસ્થિતિ જે છે, વસ્તી વધે છે, તેના લીધે સંસાધનોનો બેફામ રીતે માનવી ઉપયોગ કરે છે અને આવી જે પરિસ્થિતિ વિશે આપણે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના ખરાબ પરિણામો છે જે ભોગવવા પડશે. એટલે કે જે ભવિષ્યની પેઢીઓ છે એ માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. જો આપણે છીએ તો દરેક સંસાધનોનો ઉપયોગ જે છે એ કરી લઈશું તો આવતી પેઢી જે છે એ સંસાધન વગર કઈ રીતે જીવશે? તો આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ભવિષ્યની પેઢીઓ છે એ માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી દરેકની ફરજ છે. સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે. એટલે કે સંસાધનોનું રક્ષણ એટલે કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, તેનો જરૂરિયાતપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. હવે કેટલાક સંસાધનો છે એ પોતાની મેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે, જેને આપણે નવીનીકરણીય સંસાધન કહીએ છીએ. તમને 1 માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે કે નવીનીકરણીય સંસાધન એટલે શું? ઉદાહરણ આપો. તો કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તો અખૂટ હોય છે, તેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. એટલે કે આપણે વાપરીએ છીએ છતાં એ સંસાધનો પૂર્ણ ન થાય, અખૂટ હોય એવા સંસાધનોનો નવીનીકરણીય સંસાધનમાં સમાવેશ થાય છે. જેમ કે જંગલો અને સૂર્યપ્રકાશ. ત્યારબાદ અનવીનીકરણીય સંસાધન એટલે શું? અને ઉદાહરણ આપો, એ પણ તમને પૂછાઈ શકે. તો અનવીનીકરણીય સંસાધન એટલે કે એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી, તેને અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. એટલે કે આપણે જે સંસાધન છે એને એક વખત વાપર્યા પછી તેનો ફરી વખત ઉપયોગ કરી શકતા નથી, તેને ફરી વખત ઉપયોગમાં લઈ શકતા નથી કે બનાવી શકાતા નથી, એવા સંસાધનને આપણે અનવીનીકરણીય સંસાધન કહીએ છીએ. તો એવા અનવીનીકરણીય સંસાધનો કયા કયા છે? તો પેટ્રોલિયમ, ખનિજ કોલસો અને કુદરતી વાયુ. તો આ જે ત્રણેય સંસાધનો છે જે આપણે એક વખત, હવે પેટ્રોલનો એક વખત ઉપયોગ કરી લીધા પછી આપણે ફરી વખત તેને બનાવી શકતા નથી, તો એ સંસાધન અનવીનીકરણીય છે. ત્યારબાદ ખનિજ કોલસો, તો આપણે ખનિજ કોલસાનો એક વખત ઉપયોગ કર્યા પછી આપણે ફરી વખત તેનો ઉપયોગમાં લઈ શકતા નથી, તો એ પણ અનવીનીકરણીય સંસાધન છે. ત્યારબાદ કુદરતી વાયુ.
હવે જોઈએ સંસાધન. તો સંસાધન જેમ કે ભૂમિ સંસાધન, જંગલ સંસાધન, પ્રાણી એટલે કે વન્યજીવ સંસાધન, જળ સંસાધન, કૃષિ સંસાધન અને ખનિજ સંસાધન. તો આ ઉપરાંત માનવી પણ સ્વયં એક સંસાધન જ છે. સંસાધનોને માલિકી, પુનઃપ્રાપ્યતાના વિતરણ ક્ષેત્રના આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે. જેમાં આપણે ભૂમિ સંસાધન વિશે માહિતી મેળવીએ. તો જોઈએ ભૂમિ સંસાધન. હવે ભૂમિ એટલે કે જમીન, જમીન સંસાધન. હવે જોઈએ તેનું નિર્માણ. તો આજે જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે? તો સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. એટલે કે સામાન્ય રીતે જે ભૂસપાટીનું એટલે કે જે જમીન સપાટીનું જે ઉપરનું પડ છે જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. હવે આજે જમીનનો જે ઉપરનો પોપડો છે તે અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે અજૈવિક છે તેને રેગોલિથ કહેવામાં આવે છે. હવે જે આ ખડકો છે, નાના મોટા ટુકડા છે, કાંકરા, માટીની રજ કે જે અજૈવિક છે તેને આપણે રેગોલિથ તરીકે પણ ઓળખીએ છીએ. તમને 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીથી, રજથી બનેલું પૃથ્વીનું પડ કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે રેગોલિથના નામે ઓળખાય છે. તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળતા જમીન બને છે. હવે આ જે નાના નાના ખડકો છે, ટુકડા છે, કાંકરા છે, માટીની રજ છે, હવે એમાં જે જૈવિક દ્રવ્યો તેમજ હવા અને પાણી ભળે છે તો તેમાંથી શું બને છે? તો જમીન બને છે. અને ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશોનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. હવે ખેતીના સંદર્ભમાં જોઈએ તો કોઈ પણ દેશનો જે આર્થિક વિકાસ છે તે દેશની જમીનની ગુણવત્તા એટલે કે જમીનની ગુણવત્તા કેવી છે, તેની ફળદ્રુપતા કેવી છે, જમીનનો પ્રકાર કેવો છે તેના ઉપર આધાર રાખે છે. ત્યારબાદ જોઈએ જમીનના પ્રકારો. તો ભારતીય કૃષિ સંસાધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. હવે જે ભારતીય કૃષિ સંશોધન પરિષદ જે ICAR દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. જેમાં જોઈએ તો કાપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન. તો આ દરેક જમીન છે તેની અલગ અલગ ખાસિયતો હોય છે. ત્યારબાદ જોઈએ જમીનનું ધોવાણ અને તેનું સંરક્ષણ. તો હવે જમીનનું જે ધોવાણ છે એ કેવી રીતે થાય છે અને તેને સંરક્ષણ તેનું રક્ષણ કરવા શું કરવું જોઈએ જે જોઈએ. તો જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. હવે આ જે જમીનનું ધોવાણ છે એ જે ગતિશીલ જે પાણી છે અથવા તો જે ગતિમાં હવા આવે છે તો હવાના કારણે છે એ જમીનનું ધોવાણ થાય છે. જમીનના ઉપલા કણોનું
ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતરણ થઈ જવું તેને જમીનનું ધોવાણ કહેવામાં આવે છે. એટલે કે જે જમીનનો ઉપરનો જે પોપડો છે, જે ઉપલો જે કણોનું જે છે એ ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જાય તેને જમીનનું ધોવાણ કહેવામાં આવે છે. આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે, તેને અટકાવવું જોઈએ. હવે જે આજે ભૂસપાટીનો જે ઉપરનો ભાગ છે એ અનેક કણોથી બનેલો હોય છે, જેમાં આપણે કાંઈ પણ પાક વાવીએ, કાંઈ પણ વનસ્પતિ વાવીએ જે તરત જ ઉગી નીકળતી હોય છે. તો આ જે ઉપરનો જે ભાગ છે એ હવા દ્વારા અને ગતિશીલ પવન દ્વારા જે આ કણો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી જાય છે અને જમીનનું ધોવાણ થાય છે. અને જેના કારણે આવું થવાથી જમીન છે એમાં ખેતીના જે પાકમાં છે એ શું થાય છે તો ઘટાડો થતો જોવા મળે છે. તેને આપણે અટકાવવું જોઈએ. ત્યારબાદ જોઈએ કે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. તો જમીન ધોવાણ છે એ અટકાવવા માટે કેવા કેવા ઉપાયો હાથ ધરવા જોઈએ જે જોઈએ. તો પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જે જમીન પડતર છે એવી જમીનમાં વૃક્ષોનું વાવેતર છે એ કરવું જોઈએ, વૃક્ષો ઉગાડવા જોઈએ. જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. હવે જ્યાં જમીન જે ઢોળાવવાળી છે ત્યાં પગથિયા પદ્ધતિથી છે એ ખેતી કરવી જોઈએ. ત્યારબાદ આડબંધ બાંધવા જોઈએ અને જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ, જેથી કરીને જમીન ધોવાણ છે એ અટકાવી શકાય. ત્યારબાદ જોઈએ ભૂમિ સંરક્ષણ. તો ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. હવે ભૂમિ સંરક્ષણ, જમીનનું સંરક્ષણ એટલે કે જે જમીનનું જે ધોવાણ છે એ રોકી અને જમીનની જે ગુણવત્તા જાળવવી તેને ભૂમિ સંરક્ષણ કહેવામાં આવે છે. નદીના કોતરો અને પહાડી ઢોળાવ પર વૃક્ષો ઉછેરવા જોઈએ. હવે જે આજે જમીનનું ધોવાણ છે એ અટકાવી અને તેની ગુણવત્તા જાળવવી હોય તો નદીના કોતરો અને પહાડી ઢોળાવો ઉપર વૃક્ષો ઉછેરવા જોઈએ. ત્યારબાદ રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા જોઈએ. ત્યારબાદ વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ. વૃક્ષોને છે એ લાઈનમાં વાવવા જોઈએ. અનિયંત્રિત ચરાણને અટકાવવું જોઈએ. તેમજ ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું જોઈએ. એટલે કે જે જમીન છે એ ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીન છે તે જમીનમાં સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું જોઈએ. તેમાં અલગ અલગ ખાતર છે એમાં જમીનમાં ભેળસેળ કરી અને જે જમીન છે એ ફળદ્રુપ બનાવી અને તેમાં પાક લેવો જોઈએ. આમાં સૌએ સાથે મળી સહિયારા પ્રયાસો કરવા જોઈએ. ત્યારબાદ છે જળ સંસાધન વિશે જોઈએ. તો પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું જ છે. હવે પૃથ્વી પર જોઈએ તો પીવાલાયક પાણી છે તેનું પ્રમાણ આશરે 3% જેટલું જ છે. પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. એટલે કે જે પૃથ્વીનો જે ત્રીજો ભાગ છે એ જળ વિસ્તાર ધરાવે છે, પણ એમાંથી માત્ર 3% જેટલું પાણી છે એ પીવાલાયક છે. પાણી કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે. આપણને જે પાણી જે છે, જે જળ સંસાધન છે એ કુદરત તરફથી મળેલી એક બક્ષિસ, એક અણમોલ ભેટ છે. જળ એ જીવનની
પ્રાથમિક માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ, ઉદ્યોગો અને ખેતી માટે જળ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. હવે જે પાણી છે એ જીવનની જે પ્રાથમિક જે માનવીની રોજબરોજની જે પ્રવૃત્તિઓ છે તેમજ ઉદ્યોગો જે છે, ખેતી છે, તેને માટે જળ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત ગણાય છે. જળ સંસાધનોમાં મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. બધા જ સ્ત્રોત વરસાદ આભારી છે. પૃષ્ઠીય જળ સ્ત્રોતોમાં નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે. તો જળ છે એ જીવન છે. માનવીની દરેક જે પ્રાથમિક જરૂરિયાતો છે, રોજબરોજની જે પ્રવૃત્તિઓ છે, જેને માટે જળ છે એ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત ગણવામાં આવે છે. તો જોઈએ જળ તંગી. તો જળ તંગી કેવી રીતે વર્તાય છે? તો પાણી કુદરત થકી મળેલી આપણને અણમોલ ભેટ છે. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ. હવે દિવસે ને દિવસે વસ્તી છે એ વધતી જાય છે અને જેનાથી અનાજની માંગ છે એમાં પણ વધારો થતો જોવા મળે છે. વસ્તી વધે છે, સામે વ્યક્તિ છે એ અનાજની માંગમાં પણ જે છે એમાં વધારો થતો જોવા મળે છે. રોકડિયા પાકો ઉગાડવા એટલે કે રોકડિયા પાકો કપાસ, શણ, શેરડી, તમાકુ, આ જે પાક છે એ રોકડિયા પાકો છે. તો આ રોકડિયા પાકો ઉગાડવા, શહેરીકરણ અને ઉચ્ચ જીવન ધોરણના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે. હવે લોકો છે એ ગામડામાંથી શહેર તરફ વળ્યા છે એટલે કે શહેરીકરણ અને શહેરમાં આવતા લોકોનું જે જીવન ધોરણ છે એ ઊંચું હોવાથી તેના પરિણામે પાણીની જે માંગ છે એ નિરંતર વધતી જાય છે. તે પ્રકારની ગંદકીની સફાઈ પણ ઉપયોગી છે. હાલમાં આપણા દેશના ઘણા ભાગોમાં જળ તંગીનું સંકટ વધતું જાય છે. તો હાલમાં જોઈએ તો આપણા દેશમાં ઘણા ભાગો એવા છે કે જેમાં પાણી પણ મળતું નથી. જળ એટલે કે પાણીની તંગી છે એનું સંકટ વધતું જતું જોવા મળે છે. પેયજળની અછત જોવા મળે છે. પેયજળ એટલે કે જે પીવાલાયક જે પાણી છે એ પણ એની તંગી પણ વર્તાતી જોવા મળે છે. વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળસ્તર નીચું ગયું છે. એટલે કે જે હાલના સમયમાં છે એ ભૂમિગત જળને એટલે કે જે જમીનમાં જે જળ છે, ભૂમિગત જળ છે, જમીનની અંદર જે પાણી રહેલું છે તેને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢવામાં આવે છે અને જે જમીનની અંદર જે જળ સચવાયેલું છે તેનું સ્તર નીચું ગયું છે. એટલે આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. ત્યારબાદ જોઈએ જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન. હવે આ જે જળ સંસાધન છે તેની જાળવણી કઈ રીતે કરવું અને તેનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું? તો આજે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે. આજે જે આપણી પાસે જળ છે એ મર્યાદિત માત્રામાં જોવા મળે છે. પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા છે. હવે જળ છે પણ જે પ્રદૂષિત જળ છે તેની સમસ્યા ખૂબ મોટી સમસ્યા ગણાય છે. જેથી પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ અને જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. એટલે કે જે પ્રદૂષિત જળ છે તે મોટામાં મોટી સમસ્યા ગણાય છે. જેથી કરીને પાણીના જે વિવેકપૂર્ણ જરૂરિયાતપૂર્વક એનો ઉપયોગ કરવો
અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની દરેકને જરૂર છે. જળ એ આપણી સહિયારી સંપદા છે. જળ છે એ આપણા દરેકની સંપદા છે. જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, એટલે કે પાણીનું રક્ષણ કરવું હોય, તેને જાળવણી કરવી હોય તો તે માટેના ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું જોઈએ, કે જ્યાં પાણીનો સંગ્રહ થાય તેવા જળાશયો છે એનું નિર્માણ કરવું જોઈએ. ભૂમિગત જળને ઉપર લાવવાના પ્રયત્નો કરવા જોઈએ. જે જમીનની અંદર જે જળ છે તેને ઉપર લાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. નદીઓના પાણીને રોકી જળ સંચયન કરવાની જરૂરિયાત છે. હવે જે નદીઓનું જે પાણી છે તેને રોકી અને જે જળ સંગ્રહ છે એ કરવાની જરૂરિયાત છે. વરસાદ જળને રોકી એકઠું કરવાના ઉપાયો પણ કરવા જોઈએ. જે વરસાદનું પાણી છે જે તેને રોકવાના અને તેના ભેગું કરવાના ઉપાયો પણ હાથ ધરવા જોઈએ. તળાવો બનાવવા જોઈએ જેથી કરીને વરસાદનું પાણી છે તેમાં સંગ્રહાય. જેમ કે બંધારા તૈયાર કરવા, શોષકૂવા બનાવવા, ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવું જોઈએ. આ સિવાય લોકજાગૃતિ લાવી જળ સંરક્ષણમાં લોક ભાગીદારી વધારવી જોઈએ. એટલે કે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ અને જળ સંરક્ષણમાં જે છે એ લોક ભાગીદારી વધારવી જોઈએ. બાગ બગીચા, શૌચાલયોમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. હવે ખાસ કરીને જે બાગ બગીચા છે તેમજ શૌચાલયોમાં જે વપરાતા પાણીનો કરકસરપૂર્વક અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. જળાશયો, નદીઓને પ્રદૂષણથી બચાવવા ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ. એટલે કે જે જળાશયો છે અને જે નદીઓને જે પ્રદૂષણથી બચાવવા માટે ભૂમિગત જળનો જે ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ. ત્યારબાદ જોઈએ ખનિજ સંસાધન. તો વર્ષો પહેલાં માનવી શિકાર માટે પથ્થરમાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતો હતો. એટલે કે વર્ષો પહેલાં જે માનવી છે એ શિકાર માટે આદિવાસી, આપણે ધોરણ 6માં ભણી ગયા છીએ કે આદિવાસી જે છે એ શિકાર કરવા માટે પથ્થરમાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતો હતો. એટલે કે માનવીનો ખનિજ સાથેનો સંબંધ ખૂબ જૂનો અને ગાઢ છે. પહેલાંના સમયમાં હથિયારો ન હતા એટલા માટે આજે આદિમાનવ જે છે એ લોકો હથિયારો ન હોવાથી પ્રાણીઓનો જે શિકાર કરવા માટે છે એ પથ્થરોમાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતા હતા. એટલે કે આપણે કહી શકીએ કે માનવીનો ખનિજ સાથેનો જે સંબંધ છે એ ખૂબ જ જૂનો અને ગાઢ છે. માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી ઓળખાય છે. હવે જે માનવ સંસ્કૃતિમાં જે માનવ વિકાસના જે તબક્કા છે એ ખનિજોના નામ પરથી ઓળખાય છે. જેમ કે પાષાણ યુગ એટલે કે પથ્થરોનો યુગ, તામ્રયુગ એટલે કે તાંબાનો યુગ, કાંસ્ય યુગ એટલે કે કાંસાનો યુગ, લોહ યુગ એટલે કે લોખંડનો યુગ. વર્તમાન સમયને અણુયુગ કહેવામાં આવે છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્ત્વ અનેક ગણું વધી ગયું છે. એટલે કે ધીમે ધીમે ઉદ્યોગો છે એ સ્થપાયા એટલે ખનિજોનું મહત્ત્વ છે એ અનેક ગણું વધી ગયું છે. ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનિજ સંપત્તિ હોવાથી વિશ્વના દેશો સાથે કદમ મિલાવવા આગળ વધી રહ્યું છે. હવે ભારત જેવો દેશ છે તો તેમાં પૂરતા પ્રમાણમાં ખનિજ સંપત્તિ આપણી પાસે ખનિજ સંપત્તિ છે એ પૂરતા પ્રમાણમાં હોવાથી વિશ્વના દેશો સાથે કદમ મિલાવવા છે એ આગળ વધી રહ્યું છે. ત્યારબાદ ખનિજ સંરક્ષણ. હવે ખનિજને
રક્ષણ કરવા માટે, તેની જાળવણી કરવા માટે શું કરવું જોઈએ? તો ઔદ્યોગિક ક્રાંતિ પછી તકનીકી વિકાસ અને વધતી વસ્તીની માંગને કારણે કુદરતી સંસાધનોનો ઉપભોગ ચરમસીમાએ પહોંચ્યો છે. એટલે કે જે ઉદ્યોગોમાં ક્રાંતિના કારણે જે ટેકનોલોજી વિકાસ અને જે વધતી જતી વસ્તીની માંગને કારણે જે કુદરતી સંસાધનોનો ઉપયોગ છે એ ચરમસીમાએ પહોંચ્યો છે, જેથી કેટલાક ખનિજો ખૂટી જવાનો ભય ઊભો થયો છે. હવે દિવસે ને દિવસે છે એ વસ્તી છે એ વધતી જાય છે, લોકોની માંગ વધતી જાય છે. માંગના કારણે જે છે આ જે સંસાધનો છે એ ચરમસીમાએ પહોંચે છે, જેના કારણે કેટલીક ખનિજો છે એ ખૂટી જવાનો ભય પણ ઊભો થયો છે. ખનિજ સંપત્તિનો આજે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે. લોકો આજે ખનિજ સંપત્તિ છે તેનો બેફામ રીતે ઉપયોગ કરવા લાગે છે. પેટ્રોલિયમ પદાર્થો જેવા ખનિજ ખૂટી જવાના આરે આવીને ઊભા છે. આ જે પેટ્રોલ છે, ડીઝલ છે, આ બધા જે ખનિજો છે જે ખૂટી જવાના આરે આવીને ઊભા છે, જેથી ખનિજ સંસાધનોનો ખૂબ કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. તો આવા જે ખનિજ સંસાધનો છે, પેટ્રોલ છે, ડીઝલ છે, તો આ દરેક જે સંસાધનો છે તેનો કરકસરભર્યો અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. તેનું સંરક્ષણ પણ એક પ્રકારની બચત જ છે. ખૂટી પડવાના આરે આવેલા ખનિજોના વિકલ્પ શોધાય એ પણ જરૂરી છે. એટલે કે જે સંસાધન છે એ ખૂટી પડવાના આરે આવેલા છે, તો એવા ખનિજોનો વિકલ્પ આપણે શોધાય તે પણ જરૂરી છે. કે હવે આ સંસાધન ખૂટવાના આરે છે તો આપણે આના સિવાય બીજું સંસાધન એવું કયું છે કે જે ઉપયોગમાં લઈ શકીએ, તો એ પણ એક ખાસ વિકલ્પ છે એ શોધાય એ પણ એક જરૂરી છે. શક્ય હોય ત્યાં ખનિજોનો પુનઃ ઉપયોગ થઈ શકે તેવી પ્રક્રિયાઓ હાથ ધરવી જોઈએ. હવે શક્ય હોય તો ખનિજો છે એનો ફરી વખત ઉપયોગમાં લઈ શકાય તેવી પ્રક્રિયાઓ છે એ હાથ ધરવી જોઈએ. તેમજ વન અને વન્યજીવ સંસાધન જોઈએ કે માનવનું અસ્તિત્વ અને પ્રગતિ વિવિધ સંસાધનોને આભારી છે. જે માનવીનું જે અસ્તિત્વ છે એ વિવિધ સંસાધનોને આભારી ગણાય છે. ત્યારબાદ કુદરત પાસેથી આપણે વિભિન્ન ચીજો મેળવી આપણી જરૂરિયાતો પૂર્ણ કરાતા રહ્યા છીએ. એટલે કે જે વન અને જે વન્યજીવ સંસાધન એટલે કે જે માનવનું અસ્તિત્વ અને પ્રગતિ વિવિધ સંસાધનોને આભારી છે. હવે માનવીનું જે અસ્તિત્વ છે તેની પ્રગતિ છે એ વિવિધ સંસાધનો ઉપર આધાર રાખે છે. કુદરત પાસેથી આપણે વિભિન્ન ચીજો મેળવી અને આપણી જરૂરિયાતો પૂર્ણ કરતા રહીએ છીએ. એટલે આપણને જે કુદરત પાસેથી જે કાંઈ પણ ભેટ મળેલી છે એ દરેક ચીજો મેળવી અને આપણી જે જરૂરિયાતો છે એ પૂર્ણ કરતા રહ્યા છીએ. જેમાં જંગલો અતિ મહત્ત્વનું સંસાધન છે. તો હવે આપણે જ્યાં વન એટલે કે જંગલ છે તેમાંનું એક મહત્ત્વનું સંસાધન ગણી શકીએ. સાથે વન્યજીવ પણ નિરાળું અને વૈવિધ્યસભર છે. સાથે સાથે જે વન્યજીવન છે, જે વન્યજીવ છે એ પણ એક નિરાળું અને વૈવિધ્યસભર છે. ભારતીય સંસ્કૃતિમાં પણ વનનું ખૂબ જ મહત્ત્વ દર્શાવાયું છે. જે ભારતની જે સંસ્કૃતિ છે એમાં પણ આ એક વનનું જે જંગલનું છે એ ખૂબ જ મહત્ત્વ દર્શાવાયું છે. ત્યારબાદ જોઈએ જંગલોનું મહત્ત્વ શું છે. તો જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. જંગલમાંથી મળતું જે શાક અને સાલનું લાકડું ઇમારતી લાકડા તરીકે વપરાય છે. હવે આપણને જે જંગલો છે એ અનેક રીતે તેમાંથી આપણને સંસાધન મળી રહે છે.
તો જે જંગલમાંથી જે મળતું જે સાગનું લાકડું છે, સાલનું લાકડું છે, એ આપણને ઇમારતી લાકડા તરીકે વપરાય છે. તેમાંથી ઘરનું ફર્નિચર વગેરે બનાવવામાં આવે છે. તો આ જે જંગલમાંથી આપણને જે સાગનું લાકડું છે, જે સાલનું લાકડું છે, તેમાંથી આપણે ઘરનું ફર્નિચર પણ બનાવી શકીએ છીએ. તેમજ દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે. તો રમતગમતના સાધનો બનાવવા માટે દેવદાર અને ચીડના લાકડાનો ઉપયોગ થાય છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેયોન વગેરે બનાવી શકાય છે. તો વાંસનું જે લાકડું છે તેમાંથી ટોપલા બનાવી શકાય, ટોપલી, કાગળ, રેયોન વગેરે બનાવી શકાય છે. અને જંગલમાંથી જે લાખ, ગુંદર, મધ, ઔષધિ વગેરે આપણને મળે છે, એ જંગલમાં રહેતી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે. તો આજે જંગલમાંથી આપણને વિવિધ પ્રકારના જે લાકડાઓ મળી રહે છે, એ લાકડાઓ છે તેમાંથી આપણે ઘરનું ફર્નિચર બનાવી શકીએ છીએ. તેમજ રમતગમતના સાધનો માટે ઉપયોગી છે, ટોપલા ટોપલીઓ બનાવવા માટે. તેમજ જ્યાં લાખ, ગુંદર અને મધ જેવી ઔષધિઓ છે કે જે આપણને મળે છે, તે જંગલમાં રહેતી પ્રજાને આજીવિકા પણ પૂરી પાડે છે. ત્યારબાદ જંગલોનું આર્થિક મહત્ત્વ સાથે પર્યાવરણીય મહત્ત્વ પણ વિશેષ છે. આપણને જંગલમાંથી આર્થિક રીતે તો એનું મહત્ત્વ છે જ, પણ સાથે સાથે પર્યાવરણીય મહત્ત્વ પણ કંઈક અલગ જ છે. જંગલો આબોહવાને વિષમ બનતી અટકાવી ભેજ જાળવી રાખે છે. હવે આ જે જંગલો છે એ આબોહવાને વિષમ બનાવે છે, ઘેરી બનાવે છે. અને ઘેરી બનાવી છે એ અટકાવે છે અને ભેજ જાળવી રાખે છે. તેમજ વધુ વરસાદ લાવવા માટે ઉપયોગી છે. જંગલો છે, જો વૃક્ષો વધારે હશે તો જ વરસાદ વધુ આવશે. એટલા માટે જંગલો છે એ વધુ વરસાદ લાવવા માટે ઉપયોગી સાબિત થયા છે. ભૂમિગત જળને ટકાવી રાખવામાં પણ મદદરૂપ થાય છે. આ જે ભૂમિગત જળ છે એને ટકાવી રાખવામાં પણ જે જંગલો છે એ મદદરૂપ થાય છે. તથા જમીનનું ધોવાણ થતું પણ અટકાવે છે. હવે જે જમીનનું ધોવાણ જે થાય છે એ થતું અટકાવવા જે છે એ જંગલ પણ ઉપયોગી બને છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવવામાં પણ મદદ કરે છે. જો જંગલોમાં વૃક્ષોનું વાવેતર થશે તો આપણે જે ઓક્સિજન અને જે કાર્બન ડાયોક્સાઇડનું જે સંતુલન છે એ પણ વાતાવરણમાં જળવાઈ રહેશે. ત્યારબાદ જોઈએ ભારતમાં જંગલોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. સૌથી વધુ જંગલ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં તેમજ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ રાજ્યોમાં આવેલા છે. હવે ભારતમાં જે છે એ જંગલોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. સૌથી વધુ જો જંગલ આવ્યા હોય તો એ અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં તેમજ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ રાજ્યોમાં આવેલા છે. ઉત્તર પૂર્વમાં પર્વતીય ક્ષેત્રોમાં જંગલનું પ્રમાણ 60%થી વધારે છે. ત્યારબાદ ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રના સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 2017-18ના રિપોર્ટ અનુસાર જોઈએ તો ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રના 11.18% વિસ્તારમાં જંગલો આવેલા છે. રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. ભારતમાં જંગલોનું પ્રમાણ 23% જેટલું જ છે. હવે જે રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના 33% વિસ્તારમાં જંગલ હોવા જોઈએ, પણ આપણા ભારતમાં જે છે એ જંગલોનું પ્રમાણ લગભગ 23% જેટલું જ છે, ખૂબ ઓછું છે. ત્યારબાદ જોઈએ વન સંરક્ષણ. તો આજે
જંગલો ઝડપથી હવે છે જંગલનું સંરક્ષણ કરવું હોય, તેને જાળવી રાખવા હોય, તેના માટે શું કરવું જોઈએ? તો આ જે જંગલો છે એ ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે, એટલે કે ઝડપથી જે તે છે એનો નાશ થઈ રહ્યો છે. ઘટતા જતા જંગલો વિશ્વની મોટી સમસ્યા બની છે. વન ઘટવાના ઘણા કારણો છે, જેમ કે માનવીની જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગો માટે કાચો માલ મેળવવા, ઇમારતી લાકડું મેળવવા, શહેરીકરણ વગેરેના લીધે જંગલો ખૂબ જ ઝડપથી ઘટી રહ્યા છે. હવે જંગલો છે એ ખૂબ જ નષ્ટ થઈ રહ્યા છે અને આ જે ઘટતા જતા જે જંગલો છે એ વિશ્વની મોટી સમસ્યા બની ગઈ છે. હવે વન ઘટવાના કારણો, જે જંગલો છે એ ઘટવા માટેના કારણો ઘણા બધા જવાબદાર છે, જેમ કે માનવીની છે એ જમીન મેળવવાની ભૂખ. હવે જે ભાગમાં જંગલો આવેલા છે એ ભાગને માનવી છે એ નષ્ટ કરી રહ્યો છે અને ત્યાં મોટા પ્રમાણમાં ઉદ્યોગો સ્થાપવાનો જે છે એ પ્રયત્ન કરે છે, એટલે કે માનવીની જે જમીન મેળવવાની ભૂખ છે, ઉદ્યોગો સ્થાપે છે અથવા તો મકાનો બનાવે છે. ત્યારબાદ ઉદ્યોગો માટે જે કાચો માલ મેળવવા તેમજ ઇમારતી લાકડું, જે જંગલમાંથી ઇમારતી જે લાકડું મળી રહે છે એ લાકડું મેળવવા માટે જે છે એ જંગલોનો નાશ કરે છે. તેમજ શહેરીકરણ, લોકો ગામડામાંથી શહેર તરફ આવવા લાગ્યા છે, એટલે શહેરીકરણ વગેરેના લીધે જંગલો છે એ ખૂબ ઝડપથી ઘટી રહ્યા છે. જંગલોના આડેધડ વિનાશથી કેટલાક માઠા પરિણામો પર્યાવરણને ભોગવવા પડે છે. હવે જંગલોના જે આડેધડ લોકો છે એનો નાશ કરે છે, એટલા માટે તેના ખરાબ પરિણામો છે એ પર્યાવરણને ભોગવવા પડ્યા છે. તેમાં જોઈએ પ્રદૂષણમાં વધારો. અત્યારે સતત છે એ જંગલો નષ્ટ થવાને કારણે પ્રદૂષણમાં વધારો થતો જોવા મળ્યો છે. ત્યારબાદ વરસાદનું પ્રમાણ છે તે ઘટવા લાગ્યું છે. દુષ્કાળ, હવે દુષ્કાળ જેવી સ્થિતિ છે તે પણ જોવા મળે છે. જમીનનું ધોવાણ, જો વૃક્ષો કપાઈ જશે તો એના લીધે શું થાય છે? તો જમીનનું ધોવાણ છે એ થતું રહે છે. નિરાશ્રિત વન્ય પશુઓ અને તેમની ઘટતી સંખ્યા, એટલે કે જે વન્યજીવો છે એ જંગલમાં રહેતા, હવે એના જે આશ્રય સ્થાન છે જે જંગલ હતું, હવે લોકો એને નાશ કરવા લાગ્યા છે, એટલે જે નિરાશ્રિત જે વન્યજીવો પશુઓ છે, જે જંગલમાં રહેતા જે પશુઓ છે તેમને ઘટતી જતી સંખ્યા, હવે તે લોકોનું જે આશ્રય સ્થાન છે એ પણ લોકો ગુમાવી બેસે છે, પ્રાણીઓ. તેમજ વૈશ્વિક તાપમાનમાં વધારો, તાપમાનમાં પણ વધારો જોવા મળે છે. વૃક્ષો કપાઈ જાય છે જેના લીધે તાપમાનમાં છે એ વધારો થાય છે. પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામવું વગેરે. ભારતીય બંધારણમાં વનો, સરોવરો, નદીઓ, વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની નાગરિકની મૂળભૂત ફરજો છે. તો અહીં જે પર્યાવરણનું સંરક્ષણ, તેની જાળવણી કરવી તેમજ તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે, એટલે કે જે જંગલમાં રહેતા જે જીવો છે એ જીવો પ્રત્યે દયાની ભાવના દર્શાવવાની દરેક નાગરિકની મૂળભૂત ફરજ ગણાય છે. આડેધડ છે એ જંગલો વિનાશ કરવો જોઈએ નહીં. વન અને વન્યજીવોને કાયદા દ્વારા પણ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. તેમાંથી સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. હવે જે લોકો છે એ આડેધડ જંગલોનો વિનાશ કરે છે તે લોકોને કાયદા દ્વારા જે છે એને જોગવાઈ પણ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ વન સંરક્ષણના કેટલાક ઉપાયો નીચે મુજબ છે. હવે વન સંરક્ષણ માટેના કેટલાક ઉપાયો આપણે જોઈ લઈએ. તો પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાશે. હવે આપણે વનની સંરક્ષણ એટલે કે જાળવણી કરવી હોય તો પર્યાવરણ શિક્ષણ એટલે કે પર્યાવરણને લગતું શિક્ષણ આપવું જોઈએ અને પર્યાવરણીય જાગૃતિ કે લોકો
પર્યાવરણને લઈને જાગૃત થાય એવી તેનામાં જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાશે. ત્યારબાદ વિવિધ સ્પર્ધાઓ પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્ત્વ સમજાવવું. હવે વિવિધ સ્પર્ધાઓ કરવી જોઈએ, વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવી જોઈએ. તે દ્વારા છે એ લોકોને જંગલોનું મહત્ત્વ સમજાવવું જોઈએ. ત્યારબાદ જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું જોઈએ. હવે જે જંગલ ખાતાના જે કાર્યક્ષેત્ર છે તેને ગુણવત્તાસભર બનાવવું જોઈએ, જેથી વન સંરક્ષણ છે એ ટકી રહે. ત્યારબાદ પડતર જમીનમાં વૃક્ષારોપણ કરાવવું. જે જમીન પડતર છે તેવી જમીનમાં છે એ વૃક્ષારોપણ, વૃક્ષો વાવવા જોઈએ. ત્યારબાદ શાળામાં ઇકો ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ અને વૃક્ષારોપણ, વન મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્ત્વ આપવું જોઈએ. ત્યારબાદ જોઈએ ઉજવણીના વિવિધ દિવસો જાણવા જેવું આપણે જોઈ લઈએ તો 21મી માર્ચ જે વિશ્વ વન દિવસ તરીકે ઓળખાય છે. ત્યારબાદ 5મી જૂન જે વિશ્વ પર્યાવરણીય દિવસ તરીકે ઉજવાય છે. 4 ઓક્ટોબર જે વન્ય પ્રાણી દિવસ તરીકે ઉજવાય છે અને 29 ડિસેમ્બર જે જૈવ વિવિધતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આપણે અહીંયા સુધી રાખીએ. આવતા વિડીયો લેક્ચરમાં આપણે વન્યજીવ સંસાધન વિશે માહિતી મેળવીશું. થેન્ક યુ.